નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. પિતૃઓની શ્રાદ્ધ પક્ષની વાતો કરીએ છીએ. શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં ઓનમથી લઈને અમાસ સુધી આવે છે. આપણે ગયા એપિસોડમાં વાત કરી તો એ સમયે સૂર્યનારાયણ ભગવાન કન્યા રાશિમાં હોય છે અને ગ્રહ નક્ષત્રના ગણિતના આધારે પિતૃઓની સાથેના જે જોડાણ થાય છે તે આ સમયે થાય છે, ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષના પૂનમ પછી અને અમાસ સુધી. હવે આ પાછો પ્રશ્ન લોકોને એમ થાય છે આજના જે સુધરેલા સમયમાં કે ભાઈ આ આપણે પિતૃઓના નિમિત્તે અહીંયા કંઈ કરીએ ને એને ત્યાં કેવી રીતે પહોંચે. આ બધું વાત અંધશ્રદ્ધા છે, પરંતુ ના, શ્રદ્ધાપૂર્વક જે પણ કંઈક કરીએ એને શ્રાદ્ધ કહેવાય છે. હવે આપણે આજના સમયની વાત કરીએ. આજે જમાનો ખૂબ આગળ છે. આપણે ભારતમાં રહીએ છીએ, અમેરિકાના કોઈ વ્યક્તિ સાથે આપણે કંઈક પૈસા મોકલવા છે કે અમેરિકાના વ્યક્તિ કોઈ આપણને પૈસા મોકલે છે તો એ વ્યક્તિ ત્યાં જમા કરાવશે કે આપણે અહીંયા જમા કરાવશું તો આપણે રૂપિયામાં જમા કરાવશું ને એને ત્યાં ડોલરમાં મળી જશે. આપણે રૂપિયામાં ને ત્યાં ડોલરમાં થઈ જશે. અહીંયાથી આપણે કોઈની સાથે વાત કરવી છે, દાખલા તરીકે વિડીયો કોન્ફરન્સ, તો આજે બહુ સામાન્ય છે. પહેલાંના વખતમાં આવું કોઈ આપણે વાત કરીએ તો કોઈ માને પણ નહીં કે આપણે આપણા ઘરમાં બેસીને અમેરિકાના કોઈ ખૂણાની અંદર આપણે વાત કરીએ રૂબરૂમાં, આવું બને નહીં. પરંતુ આજે માનીએ છીએ. આજે ઓનલાઈન બધું ચાલી રહેલું છે. તો આ વસ્તુ પણ આજે આપણા શાસ્ત્ર બહુ આગળ હતું. જોજો કેટલું એડવાન્સ છે કે પિતૃઓના ઋણને અદા કરવા માટે. કારણ કે આપણે છીએ કોને આભારી છીએ? પિતૃઓને આભારી છે. આપણા કંઈક પિતૃઓ વડવાઓ હતા તો જ આપણે છીએ અને એનું ઋણ અદા કરવાનું છે. તો ઋણ અદા કરવું હોય એને કંઈક, દાખલા તરીકે એની અપેક્ષા વાસના રહી ગઈ હોય અને એને પૂરી થાય તો એમ કહેવાય કે ભાઈ માંગતું લેણું હોય તે પૂરું કરવું પડે. તો એ કયા સ્વરૂપમાં કે ભાઈ કાગડાના, કૂતરાના, બ્રાહ્મણના કંઈક આપણે એ સમયે આપણે કંઈક દાન ધર્મ કંઈક કરીએ અગર તો એના નિમિત્તે કંઈક આપીએ તો એનું રૂપાંતર થઈ જાય છે. જેમ મેં કહ્યું કે રૂપિયાનું રૂપાંતર ડોલરમાં થઈ જાય. આપણે ઓનલાઈનમાં કંઈક વેપાર કર્યો, મંગાવ્યો તો એનું આપણને એ વસ્તુ મળી, પરંતુ એનું રૂપાંતર રૂપિયામાં પહેલાં ભાઈને મળી ગયું, રૂપાંતર થઈ ગયું. તે જ રીતે માનવાનું છે શ્રદ્ધાથી અને એના નિમિત્તે જે પણ કંઈ કરીએ છીએ તેનું ફળ એટલે કે પિતૃઓ આપણને આશીર્વાદ આપે છે. કારણ કે આપણે એમના વંશ છીએ, એમના સંતાનો છીએ. તો એ આપણને આશીર્વાદ આપે છે કે મારે આ જે કંઈક છે, મારા વંશ, મારા જે કંઈક છે જોડાયેલા મારી સાથે, એમનો શુભ થજો, કલ્યાણ થજો અને એના આશીર્વાદ આપણને મળે છે. એ પણ વાત છે. આપણે માનીએ છીએ કે આપણે સંતોને કંઈક જઈએ છીએ, પગે લાગીએ છીએ, પૂજા કરીએ છીએ, આશીર્વાદ આપે છે. દેખાતા નથી આશીર્વાદ, પરંતુ છે ખરું. તો આ બધી વાતો માનવાની છે, શ્રદ્ધાપૂર્વક આ બધી વસ્તુ કરવાની છે. અને શ્રદ્ધાથી જે પણ કંઈક લોકો જે કંઈક કરશે, કંઈ પણ, ચાહે તો ભગવાનના નામે કંઈક કરીએ કે કોઈ બીજાના નામે, પરંતુ એનું ફળ મળે છે ને મળે છે. એ 100%ની વાત છે. સ્વીકારજો. કાલે પાછા મળીશું, આગળ વાત કરીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.